નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં આવેલ તાંદલજા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અંગે નાગરિકની રજૂઆત. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ ગેટ નંબર 2 નજીક બંગલો નંબર P5 ખાતે રહેતા ગુલામ મોહમ્મદ આઈ મુલતાની દ્વારા તેમની જ બાજુમાં આવેલ R1 મકાનના ટ્રસ્ટીઓએ પર ગેરકાયદેસર બાંધકામ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. ગુલામ મોહમ્મદ મુલતાની મુજબ તેમના ઘરની બાજુમાં રહેતા સૈયદ નાદે અલી મકાન નંબર R1 દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું. વર્ષ 2024 દરમિયાન જ્યારે આ બાંધકામ શરૂ થયું ત્યારે તેમણે મહાનગરપાલિકામાં લેખિત અરજી કરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર જઈ તપાસ કરીને ગયા હતા, છતાંય આ બાંધકામ ચાલુ રહી પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. મુલતાની દ્વારા આ મામલામાં 3 થી 4 વખત મહાનગરપાલિકા, TDO ઓફિસ, બાંધકામ શાખા તથા મેહુલભાઈ સોલંકીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તેમણે વધુમાં જણાવ્યું છે કે આશરે 4 થી 5 ફૂટ જેટલું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું, જેની જાણકારી હોવા છતાં પાલિકા દ્વારા અવગણના કરવામાં આવી હતી. હવે ગુલામ મોહમ્મદ મુલતાનની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી જગ્યાને ખુલ્લી કરે. જો આગામી સમયમાં મહાનગરપાલિકા આ મામલામાં પગલાં નહીં લે તો તેઓ મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરશે તેવી ચેતવણી તેમને આપી છે. મારી રજૂઆત એ છે, 1-1.5 વર્ષથી મેં કોર્પોરેશનને અરજી કરેલી છે. આ પાછળ જે ઘર દેખાય છે એ અનલીગલી બાંધકામ જ્યારે સ્ટાર્ટ થયું હતું ત્યારનો મેં અરજી કરું છું. આજે 1.5 વર્ષ થયો પણ આ લોકોએ કંઈ નિવાડો લાયા નથી. આ વિડીયો ખાસ કોર્પોરેશનની ઊંઘ ઉડાવવા માટે બનાવવામાં આવે છે કે આ 1.5 વર્ષથી અમે અરજીઓ કરીને થાકી ગયા છે, પછી મારે મીડિયાનો સહારો લેવો પડ્યો કે ભાઈ મને ન્યાય ક્યારે મળશે. ગેરકાયદેસર છે તેની કઈ રજૂઆત કરી હતી તમે? ગેરકાયદેસરની રજૂઆત મેં 5-6 અરજી કરેલી કોર્પોરેશનમાં, અને મેહુલ સોલંકી ભાઈ છે 8 મહિનાથી મને કે હા આજે કરું કાલે કરું એવી રીતના, આઈને બી વિઝિટ બી કરી ગયા, એમને કબૂલ બી કર્યું કે અનલીગલી છે, પણ તો બી એની ઉપર એક્શન લેતા નથી. તમારી પાસે કઈ ફોટા છે કે આ બાંધકામ ચાલતું હતું? હા, પહેલા બાંધકામ 2024માં 7/1/2024 થી મેં અરજી ચાલુ કરી હતી, પણ અત્યાર સુધી મને ન્યાય મળ્યો નથી. શું માંગ શું છે તમારી? મારી બસ માંગ એ છે કે એમનું જે ગેરકાયદેસર જે બાંધકામ છે એ દૂર કરે કોર્પોરેશન આવીને. હાલ પછી એક અરજી કરી છે કઈ? ના, હમણાં તો હાલમાં નહીં, કે લાસ્ટમાં તો 4-5 અરજીઓ કરેલી છે, બધી મારી પાસે રેકોર્ડિંગમાં બધું છે અરજી. હા, તો આ લોકો જે બાંધકામ કર્યા તમે રજૂઆત કરવા? એમને મારે કોર્પોરેશનમાં અરજી કરતા પહેલા એમની પાસે મેં રજૂઆત કરવા ગયો હતો કે ભાઈ તમે આ ગેરકાયદેસર જે છે બાંધકામ તો કે તમારથી જે થાય તે કરી લો. એટલે ત્યાર પછી મેં કોર્પોરેશનની પાસે ગયો, પણ કોર્પોરેશનમાં મને તરત ન્યાય ના મળ્યો. આજે 14 મહિના થયા પણ હજુ બી એને કશું કર્યું નથી કોર્પોરેશન. કેટલા ફૂટનું બાંધકામ એટલે ગેરકાયદેસર છે? એ લગભગ 5 થી 6 ફૂટ કોર્પોરેશને કીધું કે 5-6 ફૂટ એમને જે મારી ને એમની જે બાઉન્ડ્રી ને વચ્ચેની ત્યારથી 5-6 ફૂટ જગ્યા હોવી જોઈએ, બેવની અંદર જગ્યા હોવી જોઈએ, પણ અમને બધું પેક કરી લીધું છે બધી બાજુથી. હવે પેક કરી દીધું. તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે બસ કોર્પોરેશન આવે અને જે ગેરકાયદેસર બાંધકામ છે એમને બધું દૂર કરે, બસ મારી એ જ માંગ છે. શું લાગે છે કે કઈ મિલી ભગતી હોઈ શકે કોર્પોરેશન? હવે તો કોર્પોરેશનને આ લોકો જ ખબર કે કયા અધિકારીઓ. મેં તો પ્રદીપ રાણા સાહેબ છે એમની બી મુલાકાત લીધી હતી, ત્યાર પછી હમણાં જે કમિશનર સાહેબ છે એમને હજુ મળવા નથી ગયો, પણ જો આગળ મને ન્યાય નહીં મળે તો મેં આગળ જઈશ, નહીં તો ગાંધીનગર બી જઈશ, એટલે જ્યાં સુધી જવાશે ત્યાં સુધી જઈશ. શું નામ છે તમારું? મારું નામ ગુલામ મોહમ્મદ મુલતાની. કયો વિસ્તાર? આ તાંદલજા વિસ્તાર, મહાબલીપુરમ 2 નંબરનો ગેટ. ત્યાં જે લોકોએ જે દબાણ કર્યું છે તે કોણ છે? એ ટ્રસ્ટ વાળા છે અને એમનું નાદે અલી કઈ નામ છે, સૈયદ નાદે અલી છે એમનું નામ એ છે. પણ એમની જોડે મુલાકાત પહેલા તો અમારું સલામ દુઆ હતી, તો મેં એમને એ સમજાવવા ગયો હતો કે અડોશ પડોશમાં વ્યવહાર બગાડવામાં કોઈ મતલબ નથી, પણ એમને મને જવાબ બરોબર રોંગ આપ્યો જવાબ, એટલે પછી મારે આ એક્શન લેવી પડી.